તો કે ખાવડા લઈ જઈએ યાર. સાથે સાથે બીજી ઘણી બધી બ્રાન્ડ સાથે સમહાવ ઘણીવાર તમારી સ્માર્ટનેસ કે તમારી ક્રિએટિવિટીની ઘણીવાર એક કુદરતનો એક હાથ હોય તમારા ઉપર, તમારા નસીબ હોય અને સંસ્કાર હોય. અમારા વડીલોએ એ નીતિમત્તા ન મૂકી, તો એના કારણે થોડું એડ કરતા કે અમે લોકો સૌથી મોટી વાત ને મહત્વની વાત હું તમને શરૂઆતમાં જ કહું કે અમે લોકો ઇવોલ્વ થતા ગયા. અમે લોકો થોડું કરીને એડ કરતા ગયા કે એક જ જગ્યાએ સ્ટેગ્નન્ટ ન થયા. આટલું જ બનાવવું છે ને આટલું જ કરવું. વી તમારું જે નામ છે ને ગ્રો, શું છે આપણી બ્રાન્ડ? ગ્રોથ. તો વી સ્ટાર્ટેડ ટુ ગ્રો અવર સેલ્ફ બાય અવર સેલ્ફ. અમે લોકો ઇવોલ્વ થતા ગયા, ધીરે પોતાની જાતને ઘસતા ગયા, માંજતા ગયા, તો ધાર નીકળતી ગઈ. સો સ્ટાર્ટેડ ફ્રોમ ગુલાબ પાક, પછી બ્રાન્ડ વેલ્યુ બની ભાઈ, પછી જે આપણો પાયો હોય કે જે આપણો સ્વાર્થ હોય, અર્થોપાર્જન, હા કે અલ્ટિમેટલી આપણે પેટ માટે કરી છે, પૈસા કમાતા ગયા, નીતિમત્તાને પકડીને રાખી. પછી અમારી જનરેશન આવી, લગભગ 90s અમારા બધા ભાઈઓ કે જેમની મહેનત ખૂબ છે. તો હું તો લગભગ એમ કહી શકાય કે તૈયાર પાર્ટીએ બેઠો છું, પણ એ ફર્સ્ટ જનરેશનની મહેનત, પપ્પા ને કાકા ને એ બધાની મહેનત, એક બે અમારા એવા પાર્ટનર્સ થયા, સદનસીબે એવા લોકો મળ્યા અમને. ગાંધીધામમાં આપણે બ્રાન્ચ સ્ટાર્ટ કરી કે જે અમારી બધી જ બ્રાન્ચમાં અત્યારે સૌથી વધુ સ્ટ્રોંગ બ્રાન્ચ કહેવાય. તો એમાં બાલચંદ સાકરચંદ શાહ કે જે અમારા રિલેટિવ જ છે એ અમારા પાર્ટનર થયા. સો ફલક 90s 80s સુધીમાં તો સાહેબ વી વર ધ નેક્સ્ટ બિગ થિંગ ઇન કચ્છ. એ બ્રાન્ડ વેલ્યુ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ કે કચ્છની જે બે ચીજો ફેમસ હોય તો એક હેન્ડીક્રાફ્ટ હતું ને એક ખાવડાની મીઠાઈઓ હતી. તમે જો કચ્છમાંથી આવો છો ને જાઓ તો સોવેનિયર તરીકે તમે એક સ્મૃતિ તરીકે કચ્છમાંથી શું લઈ જાઓ? રાઈટ. તમે દર્શન કરીને પ્રસાદ લઈ જાઓ, તમે નારાયણ સરોવરમાંથી એક યાદો લઈ જાઓ કે ત્યારે તો રણ એટલું ફેમસ ન હતું આપણું, તો જે 5-7 જગ્યાઓ ફેમસ હતી એના સિવાય સોવેનિયર તમે સ્મૃતિ તરીકે શું લઈ જાઓ? તો કાં તો હેન્ડીક્રાફ્ટ હતું. ટેકનિકલી તમને કહું તો યાર હેન્ડીક્રાફ્ટ તમે લેવા જાઓ 1000 રૂપિયા થાય, એ જમાનામાં 700-800 થતા. પકવાન લઈ જાઓ અમારા બીજી બ્રાન્ડના કે ગુલાબ પાક લઈ જાઓ, 200 રૂપિયામાં તમે એક સ્મૃતિને તમારી સાથે લઈ જાઓ છો. મૈસૂર, ગુલાબ પાક, પેડા, પછી તો બધું ચાલતું ગયું. સો 80s તો અમે એટલા સ્ટેબિલાઇઝડ હતા કે વી વર ધ નેક્સ્ટ બિગ થિંગ એન્ડ વી વર વેરી કોન્ફિડન્ટ અબાઉટ અવર બ્રાન્ડ. અમારે ફોકસ મળી ગયો હતો, અમને જીવનનો એક ગોલ મળી ગયો હતો કે હવે આ છે કે જેને આપણે લેગેસી બની ચૂકી છે અને એને આપણે આગળ ધપાવવાની છે. બરાબર. સો સ્ટાર્ટેડ ફ્રોમ ઔધવજી બાપા, મારા દાદા, અહીંયા આવીને અમારા વડીલો, મારા પપ્પા, મારા કાકાઓ, ધેન હવે અમારી 4th જનરેશન, મતલબ અમારી પાછળની પેઢી પણ એક્ટિવ છે આ ધંધામાં. સો વી આર હેપી અને બહુ આનંદથી ધીરે આગળ વધારીએ છીએ આ યાત્રાને.